31મી ઉજવણીને લઈને ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 250થી વધારે લોકો પીધેલા પકડાતા તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરાઈ છે। ગતરોજ સાંજના સમયથી 31 ડિસેમ્બરની સવાર સુધી ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા અને અઠવા વિસ્તારમાં દારૂડિયાઓને ડામવા માટે ખાસ ઝુંબેશ ચાલી હતી। આ કાર્યવાહીમાં પોલીસે દારૂના નશામાં ચાટકા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનાલાઇઝર મશીનના માધ્યમથી તપાસી ઝડપી પાડ્યા હતા। માત્ર 10 કલાકની આ ઝુંબેશમાં 250થી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી। આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર કે.એન. ડામોરે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં 56 બુટલેગર સામે પણ કડક પગલાં લેવાયા છે। જોઈન્ટ પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે। બુટલેગર તેમજ પીધેલા પકડાશે તો તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। નવા વર્ષના ઉજવણીના નામે છાકટા બનનાર નશાખોરોને ઓળખવા હવે વડોદરા પોલીસે વોકિંગ ટેસ્ટનો પણ સહારો લીધો છે। સામાન્ય રીતે બ્રેથ એનાલાઇઝરથી ચેક કરીને દારૂ પીધેલી વ્યક્તિને પોલીસ પકડતી હોય છે, પરંતુ વડોદરા પોલીસે દારૂડિયાઓને પકડવા માટે અનોખો કિમિયો અજમાવ્યો છે, જેમાં વાહન ચાલકોને રોડ પરના સફેદ પટ્ટા પર ચલાવ્યા હતા। જો કોઈ વાહન ચાલક પટ્ટા પર ન ચાલી શકે અને બેલેન્સ ગુમાવી દે તો તેને નશો કરેલો હોય તેવું માની શકાય। ડીસીપી ઝોન 2 અભય સોનીએ જણાવ્યું હતું કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં અમે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીએ છીએ। બ્રેથ એનાલાઇઝરમાં બ્લડ આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે તે દર્શાવે છે। જો બ્લડ આલ્કોહોલનું લેવલ ડ્રોપ થઈ જાય તો તે બ્રેથ એનાલાઇઝર ડિટેક્ટ કરી શકતું નથી, તો અમે બેલેન્સિંગ એક્ટનો ઉપયોગ કરીએ છીએ। આજે નવા વર્ષની ઉજવણીમાં નશાખોરોને ડામવા માટે એનડીપીએસ કિટ બ્રેથ એનાલાઇઝરની સાથે વડોદરા પોલીસ હવે વોકિંગ ટેસ્ટ પણ કરાવી રહી છે। આપણે નોટબંધી વખતે લાંબી લાઈનો જોઈ છે, કોરોનાની રસી લેવા માટે લાંબી લાઈનો જોઈ છે, એ બાદ કેવાયસી માટે પણ લાંબી લાઈનો જોઈ છે, પણ આજે તો દારૂ લેવા માટે લાઈન લાગ્યાનો વિડીયો સામે આવ્યો છે। આ દ્રશ્યો છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના। અહીં 31 ડિસેમ્બરને લઈ પ્રવાસીઓનો ભારે ઘસારો વધ્યો છે અને તેની સાથે જ દીવમાં દારૂની દુકાનોમાં પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે। નવા વર્ષને વધાવવા રોયલ વાઇન શોપમાં મોટી કતારો દેખાય છે। ગુજરાતમાં તો દારૂબંધી છે, લોકોને પોલીસને હાથ લાગી જવાનો ડર લાગે છે, ત્યારે આ ડરથી દૂર રહેવા અને 2025ને વધાવવા કેટલાક લોકો દીવ પહોંચ્યા છે, જેથી તેઓ બે રોકટોક દારૂ પી શકે અને પોલીસનો ડર પણ ના રહે। વળી દીવના નાગવા બીચ, ઘોઘલા બીચ સહિતના સ્થળો પર હાલ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે। ઘણાની એવી માનસિકતા હોય છે કે નવા વર્ષમાં દારૂ તો જોઈએ જ, અને આવા જ ગ્રુપ હાલ દીવમાં ઉમટ્યા છે। પર્યટકોની વહારે આવ્યા છે દમણના સાંસદ ઉમેશ પટેલ, જેઓ ગુજરાત પોલીસ પર રીતસરના બગડ્યા છે। એક વાતનું ધ્યાન રાખવું કે પીધેલી હાલતમાં જીવને જોખમમાં રાખીને દમણથી બહાર જશો નહીં। અને બીજી વાત એ કહેવાની છે કે લાસ્ટ 5-7 વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે, રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે। તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। હવે હું એ પણ કહેવા માગું છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ, તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો। જે પર્યટકોને પોસાતું નથી તેના માટે રાત્રિ રોકાણની અલગથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પ્રમુખ પદ માટે 60 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે। આ સાથે જ અગાઉ સંગઠનમાં કોઈ પણ હોદ્દા ઉપર કામ કર્યું હશે તેને સ્થાન મળશે। ગુજરાત ભાજપના સંગઠનની ચાલી રહેલી પ્રક્રિયામાં 580માંથી 515 મંડળ પ્રમુખોની નિમણૂક કરી દેવામાં આવી છે, જ્યારે બાકીના મંડળ પ્રમુખોની નિમણૂક હવે જિલ્લા પ્રમુખોની નિમણૂક બાદ કરવામાં આવશે। 10 જાન્યુઆરી સુધીમાં જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણૂકો કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જિલ્લા પ્રમુખોની નિમણૂક બાદ 15 જાન્યુઆરી પછી ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે તેવું ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। દરમિયાન જે તાલુકા અને વોર્ડ પ્રમુખોની નિમણૂકોમાં વિવાદ સામે આવ્યો છે તેવા મંડળ પ્રમુખોની નિમણૂક હાલ બાકી રાખી દેવામાં આવી છે। શહેર અને જિલ્લા ભાજપોના પ્રમુખોની વરણી માટે 3 જાન્યુઆરીથી પ્રક્રિયા હાથ ધરાશે। 8 મહાનગર અને 33 જિલ્લાના પ્રમુખોના નામ માટે મનોમંથન કરવામાં આવશે। પ્રતિનિધિત્વ વિહોણો વિસ્તાર વિસાવદર ઇકો ઝોન મુદ્દે લડત ચલાવી રહ્યું છે, અને આ જ વિસ્તારના 2 પૂર્વ ધારાસભ્ય સામે આવી ગયા છે, તો તેમના સમર્થકો પણ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। ઇકો ઝોન મુદ્દે વિસાવદર બેઠકના ભાજપના 2 પૂર્વ ધારાસભ્યો ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા એકબીજા પર આક્ષેપબાજી કરતા અચકાતા નથી। જોકે ભેંસાણના સ્થાનિક લોકોમાં હર્ષદ રીબડિયા સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સાથે ભાજપના જ કાર્યકર્તાઓમાં હર્ષદ રીબડિયા સામે નારાજગી પણ જોવા મળી।
હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી ચૂંટણી અંગેની પિટિશનને લઈને આ બેઠકના વિકાસના કામો અટકી ગયા છે, જેને લઈને ભેંસાણ તાલુકાના લોકોમાં રોષ છે. લોકોનો આરોપ છે કે ચૂંટણીનો માર્ગ મોકળો કરવાના બદલે તેઓ ઇકોઝોનના મુદ્દે અન્ય પાર્ટીની સભાઓમાં હાજરી આપે છે. હાલ તો બંને પૂર્વ ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ કરાવીને ભાજપ માટે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. પીઝેડ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમને વધુ એક મોટી સફળતા મળી છે. ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનાર કિરણસિંહની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાતના સૌથી મોટા પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે એટલે કે 27 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માંગ્યા, ત્યારે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હવે કૌભાંડી ભૂપેન્દ્રને આશરો આપનાર કિરણસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દવાડા ગામે કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહ રોકાયો હતો. કિરણસિંહને નેતા બનવાનો પણ ભારે અભ્રખો હતો. એટલું જ નહીં, તે ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ ભૂપેન્દ્ર ઝાલા રિમાન્ડ પર છે અને તેથી સીઆઈડી ક્રાઇમની દરેક સવાલના જવાબ મેળવવા તપાસ ચાલી રહી છે. ત્યારે દરેક સવાલ પરથી પડદો ઉચકાઈ રહ્યો છે. ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે. મહિલાઓ સલામત રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસ વિભાગ ચાંપતી નજર રાખશે. શહેરમાં મહિલાઓ સલામત અને સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસે ખાસ તૈયારી કરી છે. અમદાવાદ મહિલા પોલીસ વિભાગમાંથી મહિલા પીઆઈ, મહિલા પોલીસ કર્મીઓ, શી ટીમ તૈનાત રહેશે અને જો કોઈ મહિલાઓ સાથે રોમિયોગીરી કરતા ઝડપાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉજવણીના હોટસ્પોટ વિસ્તારો હોય છે ત્યાં શી ટીમ તૈનાત રહેશે. પીઆઈથી લઈને એએસઆઈ સહિત તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય રહેશે. ઉત્તર ભારતમાં હાડગાળતી ઠંડી પડી રહી છે. તેવામાં 3 રાજ્યો એવા છે જ્યાં સતત હિમવર્ષાને કારણે અનેક મુશ્કેલી લોકોને વેઠવાનો વારો આવ્યો છે. જમ્મુ કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં તાપમાન -10 ડિગ્રી સુધી પહોંચ્યું છે. તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે ઘણા રસ્તાઓ બંધ છે. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં રાત્રિનું તાપમાન -0.9 ડિગ્રીએ પહોંચી ગયું હતું. શ્રીનગરમાં નળમાં પાણી બરફ થઈ ગયો છે, જેના કારણે લોકોને તળાવમાંથી પાણી લાવવા મજબૂર થયા છે. છેલ્લા 2 દિવસમાં 24,000 વાહનોમાં 80,000થી વધુ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી કરવા શિમલા પહોંચ્યા છે. હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડમાં 2.5 ફૂટ સુધીના બરફના થડ જામી ગયા છે. વળી હિમાચલમાં 340 રસ્તાઓ બરફથી ઢંકાઈ જતા બંધ કરવામાં આવ્યા. ઉત્તરાખંડના ચમોલીમાં હિમવર્ષાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ 4 જાન્યુઆરી સુધી અવિરત બરફવર્ષા થાય તેવી પણ આગાહી કરાઈ છે.